જે સાસણીની જમીન હતી, સાસણીની જમીનમાં સરકારની ગાઈડલાઇન મુજબ તમે કાંઈ સાતાકટ કે દસ્તાવેજ ન કરી શકો. જે તે વખતે મેં જમીન લીધી ત્યારે મને કાંઈ આ વસ્તુનો ખ્યાલ નહોતો, એટલે મેં મારા વકીલ પાસે એનો દસ્તાવેજ કરાવ્યો. એ મારી મોટી ભૂલ હતી કે દસ્તાવેજ આમાં થાય નહીં, આમાં જ્યાં લગી સરકારનું પ્રીમિયમ ભરાય નહીં ત્યાં લગી એનું કોઈ પણ લખાણ કરાય નહીં. એમાં એવું હતું કે આ સાસણીની જમીન છે, જ્યાં લગી તમે પૈસા આપણે આપી દઈએ ખેડૂતને, પછી ખેડૂત ફરી ન જાય એના માટે આપણે હવેજ માટે એની પહોંચ લેતા હોય છે. આમાં હું ખેડૂત ક્યારેક સાસણી જમીનમાં ખેડૂતો ફરી જતા હોય છે, કિંમત જમીનની થાય ને એટલે ખેડૂતો ફરી જતા હોય છે. એટલે એને હિસાબે મને એવું થયું કે આની પાસે આપણે પૈસા દઈએ છીએ તો આપણે એની પાસે લખાણ લેવું જોઈએ. જમીન છે 9 વીઘા જમીન છે, અંદાજે 7 કરોડ રૂપિયા કિંમત થાય.